નમસ્કાર મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું સ્વાગત છે। મિત્રો, ફરી વાત કરવી છે ઐતિહાસિક અંજાર શહેરની। કારણ કે અત્યારે અંજાર શહેરની શું કારણથી આવી હાલત છે, શું કારણથી અંજારની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે, બદથી બદતર પરિસ્થિતિ આપણે કઈ તો એનું કારણ કોણ છે એ તમારે પણ સમજવું પડશે અને મારે પણ સમજવું પડશે। કારણ કે આપણે જે ગામમાં રહેતા હોય, આપણે જે ગામમાં આપણો જન્મ થયો હોય, આપણે જો એ ગામને સારું ના કરી શકીએ તો કાંઈ નહીં, પરંતુ અત્યારે જે ગામની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે, ચારે બાજુ તમે જોઈ શકો છો અત્યારે સ્ક્રીન ઉપર આ રીતના તમને આ જાહેર રસ્તો છે, આ ગાયત્રી 4 રસ્તાથી મેઘપર તરફ જાતો, આ યાદવનગર તરફ જાતો આ રસ્તો છે અને આ રસ્તાની શું પરિસ્થિતિ છે હું તમને દેખાડું। મિત્રો જોઈ શકો છો રસ્તાની વચ્ચોવચ્ચ આ જોઈ શકો છો ચારે બાજુ ઢોર, અત્યારે ઢોર ડાખર બેઠા છે। અનેક એવા દ્રશ્યો છે આ રસ્તાના, હું તમને ચોક્કસથી દેખાડીશ। આ તમે જુઓ, આ ચારે બાજુ ગટરના પાણી અત્યારે વહી અને બહાર નીકળી રહ્યા છે। રોડ ઉપર આ ગટરના પાણી છે, આનો જમાવડો થયો છે અને અનેક એવા દ્રશ્યો છે આ રસ્તાના, તમે જોઈ શકો છો। આ બાજુ તમે ગંદકીનો ઢગલો જોઈ શકો છો। આપણે આવી પરિસ્થિતિ વચ્ચે રહી છીએ કે જ્યાં કોઈ પણ વ્યક્તિને રહેવું, એક દિવસ પણ રહેવું અશક્ય હોય એવી પરિસ્થિતિ વચ્ચે આપણે અત્યારે અંજાર શહેરને આપણે ગમે તેના મજા આવે એના હાથ ઉપર આપણે મૂકી દીધું છે। અંજાર ચલાવવાનો પછી એને કોઈ એક્સપિરિયન્સ હોય કે ના હોય, પરંતુ આપણે જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે એક વખત પણ એમ નથી વિચારતા કે આપણે ગમે તેને આપણું આટલું ઐતિહાસિક શહેર આપણે એને હલાવવા દઈ દેતા હોય પછી શહેરની કેવી પરિસ્થિતિ કરી નાખે છે તમે જોઈ શકો છો। આ મારા ખ્યાલથી વોર્ડ નંબર 4 અને 5 આમાં 2 આવતું હશે, પરંતુ 4 અને 5 ના જે પણ કાઉન્સિલર હોય કે પછી અંજાર નગરપાલિકાના પ્રમુખ હોય જે એસી ચેમ્બરમાં બેસે છે, એને એમ નથી થતું કે આટલી આ પરિસ્થિતિ ખરાબ છે, ગંદકીના ઢગલા છે। આ તમે જોઈ શકો છો કેવી રીતના લોકો આ એક રીતે કહેવાય આ દલદલમાંથી, આ ગારાના ઢગલામાંથી અત્યારે લોકો પસાર થઈ રહ્યા છે। પરંતુ મને શું, ઇલેક્શન આવશે એટલે આપણે બધું ભૂલી જશું સાઈડમાં મૂકીને, પણ મને શું, પછી તમારા પરિવારના કોઈ લોકો આવા કીચડમાંથી, આવા ગારામાંથી અહીંયાથી નીકળતા હોય, અકસ્માત થાય, પડી જાય, એ બધું આપણે ભૂલી જાય છીએ, પછી મને શું। આ હાલત થઈ ગઈ આવી અંજાર શહેરની, આવી પરિસ્થિતિ થઈ ગઈ। અત્યારે આપણે એમ થાય કે ચારે બાજુ ખાડા, ચારે બાજુ આવી રીતના પાણી ભરાઈ જતા હોય, આવા કીચડમાંથી આપણે નીકળવું પડતું હોય, તમે જોઈ શકો છો દ્રશ્યો। આવી પરિસ્થિતિ થઈ જાય, ચારે બાજુ પાણી ભરાતા હોય, ગટરના ચેમ્બર, ઢાંકડા બાકડા બધું ખુલ્લું પડ્યું હોય, તમે જોઈ શકો છો દ્રશ્યોમાં। અહીંયા ગટરના ચેમ્બર અને ઢાંકડા બધા ખુલ્લા પડ્યા હોય, તેમ છતાં આપણે એમ નથી થતું, આ જો કેટલો મોટો ઢાંકડો અહીંયા ચેમ્બરનો ગટરનો ખુલ્લો પડ્યો છે, તોય ક્યારે આપણે એમ નથી થતું કે આપણે આપણા શહેરને તમે જોઈ શકો છો અહીંયા દ્રશ્યોમાં આખું ઢાંકડું ચેમ્બર, ગટરનું ચેમ્બર ખુલ્લું પડ્યું છે, ત્યારે પણ આપણે એમ નથી થતું કે આપણે આપણે જે શહેરમાં રહીએ છીએ, જેને આપણે એમ હોય કે આપણે કોઈક સ્વચ્છ શહેરમાં રહી, સારા શહેરમાં રહી, આપણી કાંઈક લાગણી હોવી જોઈએ આપણે જ્યાં રહેતા હોય જે વિસ્તારમાં। કારણ કે કોઈ ગંદવારો થાય, આપણે કોઈની તબિયત ખરાબ થાય, મચ્છરોનો ઉપદ્રવ થાય, નગરપાલિકાને કાંઈ નથી પડી, એને ફક્ત વેરા અને વસૂલી એ 2 જ વસ્તુમાં માને છે, વેરા અને વસૂલીમાં। બાકી એને કોઈ મતલબ નથી, ભ્રષ્ટાચાર કરવામાં મતલબ છે। બાકી અંજારનો આ 2 લાખની જનતાને મારો પ્રશ્ન છે કે તમે શું કરી રહ્યા છો। કોઈ એક વ્યક્તિ તો એમ કે હું પૂછાણું લઈશ નગરપાલિકાનું કે તમે શું કરો છો, એવો કોઈક તો આગળ આવો જેને અંજાર પ્રત્યે જેને લાગણી હોય, જેને એમ થાય કે ના મારે અંજારને સ્વચ્છ રાખવું છે, તો એવી અંજારના લોકોને હવે એક સાથે આવવું પડશે, મેદાનમાં ઉતરવું પડશે કે આવા જે અત્યારે ચૂંટાયેલી બોડી છે, જેને કાંઈક કરવાની કાંઈ ખબર નથી પડતી કે કેવી રીતની કામગીરી થાય, નગર કેવી રીતે હાલે એનું કાંઈ નોલેજ નથી, બસ પોતાની લાલિયાવાડી કઈ રીતે હલાવી એટલું જ નોલેજ ધરાવતી આ અંજાર નગરપાલિકાની બોડીમાં ક્યારે બુદ્ધિ આવશે અને ક્યારે એ અહીંયા પોતે આવી એસી ચેમ્બરમાં બેસીને નહીં, અહીંયા રોડ ઉપર આવીને એને કામ કરવું પડશે, કે એને સૂચના દેવી પડશે કે નગરના લોકો કઈ રીતે સુરક્ષિત રહી શકે। બાકી આમને આમ હાલ્યા કરશે અને અંજારના લોકો સહન કર્યા કરશે તો તમે તમારો રસ્તો મુબારક। પછી તમારા પરિવારના કોઈ લોકો આવા ગટરના જે ખુલ્લા ચેમ્બર હોય, ઢાંકડા હોય, કદાચ એમાં કોઈ ન કરે ભગવાનને કોઈ પડે કે અથવા આવા કીચડ વાળા રસ્તાથી કોઈ પસાર થતું હોય અને
કદાચ અકસ્માતમાં ક્યાંક પડી બળી જાય, ક્યાંક વાગી બાગી જાય, તો હવે તમને સમજવાનું છે. બાકી અમે અમારું કામ તમે જોઈ રહ્યા છો. અમે અમારું કામ જે લોકોની નજર ખોલવાનું છે, નગરપાલિકાના ચૂંટાયેલા જે સદસ્યો છે, જે કાઉન્સિલરો છે, જે પ્રમુખ છે, એમને અહીંયાથી આ માધ્યમથી દેખાડવાનું અમારું કામ છે કે ખાલી ભ્રષ્ટાચારમાં રસ ન રખાય, લોકોના કામમાં પણ રસ દાખવવો ખૂબ જરૂરી છે. બાકી આ બધા વિષયને લઈ અંજારની આ બધથી બધ કે શું કારણથી આવી હાલત થઈ, બધા વિષયને લઈ તમે શું કર્યા છો, કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.